चलो विद्यार्थी मित्रों बधा लाइव थई गया हशे અને હવે આપણે સ્ટાર્ટ કરીએ જે આગળ દાખલો સ્વાધ્યાય 6.3 નો ચોથો દાખલો પાંચમો દાખલો પતી ગયો તો છઠ્ઠો દાખલો સ્ટાર્ટ કરું છું। चलो નથી બ્લર હતું। चलो मित्रों હવે આપણે છઠ્ઠો દાખલો સ્ટાર્ટ કરીએ। નીચે આપેલ દરેક સંખ્યાને નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે। પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો। દાખલા નંબર સ્વાધ્યાય 6.3 દાખલો 6 નીચે આપેલી સંખ્યાને एवी नानामां नानी संख्या वडे भागवाथी नानामां नानी संख्या शोधो के जेना वडे भागवाथी संख्या पूर्ण वर्ग बने। जे आगळ भण्या ते ए ज रीते अने पूर्ण वर्ग संख्या मळती पूर्ण वर्ग संख्याનું વર્ગમૂળ શોધો। वर्गमूल शोधो। चलो स्टार्ट करूं छू। 252 जे रीते दाखलो गणता मित्रों ए रीते पहला 252 ना नाना नाना अवयव पाडी दीजिए। 252 2 22 3 126 2 63 3 21 3 7 7 1 માટે 252 बराबर जोड़ियों बनाई दीजिए। 2 નો વર્ગ 3 નો વર્ગ 7 ની 1 मित्रों आज 252 છે એ 252 ના મે નાનામાં નાના અવયવ પાડી દીધા 2 નો વર્ગ 3 નો વર્ગ ને ગુણ્યા 7 ની આગળના દાખલામાં એવું હતું કે કોના વડે ગુણવાથી તો એમાં જે ખૂટતું હોય એ આપણે એકલા વડે ગુણવું પડે ને અહીંયા એવું પૂછ્યું કોના વડે ભાગવાથી શબ્દ એટલે જે વધારાનું હોય જે જોડીમાં ના આપ્યું હોય એના વડે ભાગવાનું હોય એટલે અહીંયા નોંધ અથવા અહીંયા નોંધ જે સંખ્યા જોડીમાં નથી તેના વડે ભાગવું પડે એટલે કે આને કાઢી નાખવું પડે। આને કાઢી નાખો તો પૂર્ણ વર્ગ થઈ જશે। જોઈ લો 7 કાઢી નાખો 2 જોડીમાં થઈ ગઈ કે ના થઈ ગઈ એટલે ભાગવું પડે એટલે અહીંયા માટે 252 ને 7 ની 1 એટલે કે 7 વડે ભાગવાથી पूर्ण वर्ग बने। 252 ने 7 वडे भागी नाखो 252 ने 7 वडे भागो એટલે 7 તરી 21 અને અહીંયા સોરી અહીંયા નીકળે 7 તરી 21 આ 252 ના જે અવયવ હતા એ અને નીચે 7 વડે ભાગી નાખો આવડી જાય બસ 7 તરી 21 7 42 જવાબ આવ્યો આ 36 અને આ 7 7 પણ ઉડી જાય આ બંનેને ભાગી નાખ્યું એટલે 36 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ માટે જવાબ એક આ બન્યો કે 252 ને 7 વડે ભાગીએ તો પૂર્ણ વર્ગ બને અને પૂર્ણ વર્ગ 36 નો વર્ગ જે સંખ્યા મળી પૂર્ણ વર્ગ એનું વર્ગમૂળ શું થાય તો વર્ગમૂળ 36 બરાબર આ જોડીમાંથી એક પસંદ કર્યું એટલે 6 માટે વર્ગમૂળ 36 એટલે 6 એટલે જે પૂર્ણ વર્ગ બની એ 36 બની અને એનું વર્ગમૂળ 6 મળ્યું। બીજો દાખલો લઈએ 29 25
મિત્રો ફરી એકવાર કીધું, ગુણવા માટે જે ખૂટતું હોય, ગુણવા માટે જે ખૂટતું હોય તેટલા વડે ગુણવું પડે અને ભાગવા માટે જે વધારાનું હોય જે જોડીમાં નથી એટલા વડે ભાગવું પડે. 29 25 સેમ મેથડ, કોઈ ચેન્જ નહીં. 29 25 5 ને 2 7 ને 9 16 ને 2 18 3 વડે ભાગીએ 3 9 27 2 22 3 સિક્કા 21 3 પંચા 15 3 કરી 9 3 દુ 6 3 પંચા 15 8 ને 3 8 ને 2 10 હવે 3 વડે નહીં ચાલે એટલે હવે 5 વડે 5 6 30 5 5 25 5 વડે 13 1 માટે 29 25 બરાબર 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 13 ની 1. એટલે આમાં મિત્રો જોડીમાં કોણ નથી? જોડીમાં 13 નથી. એટલે 29 25 ને 13 ની 1 એટલે કે 13 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને. એને ભાગી નાખીએ 29 25 ભાગ્યા 13 એટલે આને પણ 13 29 25 ના અવયવ હતા એને પણ 13 વડે ભાગી નાખીએ આપણે 13 ઉડી જશે 29 25 ભાગાકાર કરો 13 દુ 26 3 વધ્યા 32 13 દુ 26 6 વધ્યા 12 13 પંચા 65 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ માટે વર્ગમૂળમાં 225 3 ગુણ્યા 5 માટે વર્ગમૂળમાં 225 બરાબર 15. પૂરા વાક્યમાં આન્સર કેવી રીતે લખવાનો? પૂરા વાક્યમાં આન્સર બે જવાબ લખવો પડે. આન્સર કે 29 25 ને 13 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને અને બનતી સંખ્યા 225 છે. બનતી પૂર્ણ વર્ગ સંખ્યા 225 છે જેનું વર્ગમૂળ 15 છે. મિત્રો આ રીતે આપણે જે દાખલો ગણ્યો કોના વડે ભાગવાથી પૂર્ણ વર્ગ મળે એની વાત કરી આપણે. હવે નવો દાખલો લઈ લઈએ. ચલો ફોટો પાડી લઈએ. ત્રીજો દાખલો લઈએ. હવે સ્ટાર્ટ કરીએ આપણે. 396 પછી 26 45 ના 28 ચાર દાખલાથી એક જ બોર્ડમાં લઈ લઈશું આપણે. ત્રણસો 26 45 28 અને પછી 1620 1620. ચલો મિત્રો દાખલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. દાખલામાં અહીંયા 396 નાના નાના અવયવ પાડી દઈએ. 2 વડે 19 દુ 38 2 8 16 2 9 18 3 વડે અહીંયા લખી શકાય 396 બરાબર 2 નો વર્ગ 3 નો વર્ગ 11 ની 1. આમાં શું વધ્યું? આમાં 11 ની 1 વધારાની વધી એટલે આપણે મિત્રો એને 396 ને 11 ની 1 બરાબર 11 વડે ભાગતા પૂર્ણ વર્ગ મળે. હવે એને ભાગી નાખીએ. પહેલા 396 ભાગ્યા 11 2 નો વર્ગ 3 નો વર્ગ 11 ની 1 છેદમાં 11 11 ઉડી ગયા 11 તરીકે 31 6 વધ્યા 66 11 તરીકે 66 2 નો વર્ગ 3 નો વર્ગ માટે વર્ગમૂળ 36 2 ગુણ્યા 3 જા 6. આન્સર કેવી રીતે લખીશું આપણે? આન્સર આ રીતે
396 ને 11 વડે ભાગતા પૂર્ણ વર્ગ બને અને બનતી પૂર્ણ વર્ગ સંખ્યા 36 છે, જેનું વર્ગમૂળ 6 છે. ફરી એકવાર 2645 13 દુ 24 ના સોરી બે વડે 5 ને 4 9 6 15 2 6 8 ને 4 12 ને 5 એટલે 3 વડે પણ નહીં થાય. તો મિત્રો આપણે 5 વડે સીધો ભાગાકાર કરીશું. 2645 5 5 25 1 14 5 દુ 10 4 45 5 9 45 529 યાદ આવે છે બધાને? 529 કોનું વર્ગમૂળ છે? 529 એ કોનું વર્ગમૂળ છે? તો 3 વડે નથી થતું, 5 વડે નથી થતું, 7 વડે 49 નહીં થાય. એટલે આ કોઈ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ હશે. તો 529 યાદ કરો. 23 નો વર્ગ 529 એટલે આપણે અહીંયા 23 1 આ જોડી થઈ ગઈ. આ બધું લખીશું. માટે 2645 બરાબર 5 ની 1 ગુણ્યા 23 નો વર્ગ. શું વધ્યું? 5. 2645 ને 5 ની 1 બરાબર 5 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને. માટે 2645 ભાગ્યા 5 is equal to 5 ની 1 23 નો વર્ગ ભાગ્યા 5 આવડી ગયું. 5 5 25 1 14 5 5 10 5 9 મિત્રો 529 નું વર્ગમૂળ 23. એટલે આપણો જવાબ આવો આવશે કે 2645 ને આન્સર 5 ની 1 બરાબર 5 અથવા સીધું લખીએ 5 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને, જેથી બનતી પૂર્ણ વર્ગ સંખ્યા 529 છે, એનું વર્ગમૂળ 23 થાય. ચલો મિત્રો 2800 2 વડે સ્ટાર્ટ કરીએ આપણે. 2800 2 14 28 2 × 7 = 14 35 દુ 70 2 × 2 = 17 5 ને 7 12 ને 13 અરે 3 વડે નહીં થાય. 5 વડે 5 તરી 15 5 5 25 7 જોડી બની ગઈ. માટે આ વધ્યું 2800 બરાબર 2 નો વર્ગ 2 નો વર્ગ 5 નો વર્ગ 7 ની 1. માટે 2800 શું વધ્યું આમાં? 7 ની 1 બરાબર 7 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને. 2800 ભાગ્યા 7 2 ની વર્ગ 2 ની વર્ગ 5 નો વર્ગ 7 ની 1 ભાગ્યા 7 એટલે 400 2 નો વર્ગ 2 નો વર્ગ 5 નો વર્ગ વર્ગમૂળ 400 2 × 2 × 5 એટલે એનો જવાબ આવશે 20. આન્સર પૂરા વાક્યમાં 2800 ને 7 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને અને બનતી પૂર્ણ વર્ગ સંખ્યા 400 છે, જેનું વર્ગમૂળ 20 થાય. 2800 ને આન્સર લખું છું 7 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને, જેથી બનતી ચારસો છે, જેનું વર્ગમૂળ 20 થાય. તો 1620 .
2 અઠ્ઠા 16, 2 ચોક 8, 3 વડે 3 એકા 3, 1 3 તરી 9, 3 પંચા 15, 3 વડે 2 નો વર્ગ, 3 નો વર્ગ, 9 નો વર્ગ, 5 ની 1620 ને 5 ની 5 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને 1620 ભાગ્યા 5, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 3 નો વર્ગ, 5 ની 1 છેદમાં 5 માટે 5 તરી 15, 1 વધ્યા 5 દુ 10, 5 ચોક 20, 324 અને 324 નું વર્ગમૂળ કાઢીએ અને પછી નવો દાખલો ચાલુ કરીએ. 2 નો વર્ગ, 3 નો વર્ગ, 3 નો વર્ગ, વર્ગમૂળ 324, 2 ગુણ્યા 3 ગુણ્યા 3 18 માટે અહીંયા લખવું પડે 1620 ને 5 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને અને બનતી પૂર્ણ વર્ગ સંખ્યા જેનું વર્ગમૂળ 18 છે. જોઈ લો મિત્રો 2 મિનિટ. કોઈને કઈ ક્વેરી હોય તો ફોન કરીને પૂછી શકે છે મારા નંબર 9858 વાળા નંબર ઉપર, અને પછી આપણે રકમ વાળા દાખલા ચાલુ કરીએ છીએ. 2 મિનિટનો ટાઈમ આપું છું, જોઈ લો. ચલો મિત્રો જોઈ લો. કોઈને કઈ ક્વેરી હોય તો પૂછી શકે છે. 2 મિનિટ રાહ જોઉં છું. ફટાફટ. ચલો હવે આગળ રકમ વાળા દાખલા લઉં છું, ધ્યાનથી જોજો. સ્ટાર્ટ કરીએ છીએ આપણે રકમ વાળા દાખલા. દાખલા નંબર 7. સ્વાધ્યાય 6.3 ચોપડી. દાખલા નંબર 7. એક નિશાળના ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓએ મળીને ₹2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ફંડ ફાળામાં આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. તો વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી? તો જાણીએ. હેલો, હા, ગુડ મોર્નિંગ, બોલો. હા બોલો ને, હા બોલો. હા તો જરા ભૂલ્યા વગર નાખજો ને સાહેબ, કારણ કે જરૂર છે તો.
રકમ લખું છું બોર્ડ પર, જોજો મિત્રો. ધોરણ 8 ના તમામ વિદ્યાર્થી એક શાળાના ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓ મળીને 2401 રૂપિયા રાહત ફંડમાં ફાળો આપ્યો. રાહત ફંડમાં ફાળો આપે છે. જેટલા વિદ્યાર્થી છે તેટલા વિદ્યાર્થી તે દરેક વિદ્યાર્થી કેટલા રૂપિયા ફંડમાં આપે છે. જેટલા વિદ્યાર્થી છે તો વર્ગમાં વિદ્યાર્થીની જેટલી સંખ્યા છે એટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. તો વિદ્યાર્થીની સંખ્યા શોધો. તો વિદ્યાર્થીની સંખ્યા શોધો. મિત્રો પહેલા આપણે નાના ધોરણમાં જેમ ભણતા હતા એમ કે આપણે પહેલા એ ગુણાકારની રકમ છે કે ભાગાકારની રકમ છે એ ચેક કરવું પડે. શું કહેવા માંગે? તો દાખલા તરીકે ક્લાસમાં 30 વિદ્યાર્થીઓ છે તો દરેક વિદ્યાર્થી ફાળો આપે કેટલો? તો વિદ્યાર્થીની જેટલી સંખ્યા છે ને એટલો ફાળો દરેક વિદ્યાર્થી આપે. ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે? 30. દરેક વિદ્યાર્થી કેટલો ફાળો આપે? 30 રૂપિયા. તો કુલ ફાળો કેટલો થયો? તો એક વિદ્યાર્થીના 30 રૂપિયા, 30 વિદ્યાર્થીના કેટલા? 30 ગુણ્યા 30 એટલે 900 રૂપિયા ટોટલ ફાળો થયો. દાખલા તરીકે ક્લાસમાં 40 વિદ્યાર્થીઓ છે તો કેટલા રૂપિયા ફાળો થાય? તો તમારે પદ કેવી રીતે માળવું પડે? એક વિદ્યાર્થીના 40 રૂપિયા તો 40 વિદ્યાર્થીના કેટલા? જેટલા વિદ્યાર્થીની સંખ્યા છે એટલા રૂપિયા દરેક વિદ્યાર્થી આપે છે. એટલે આપણે અહીંયા લખીશું પહેલા ધારો કે વિદ્યાર્થીની સંખ્યા x, દરેક વિદ્યાર્થીનો ફાળો, એક વિદ્યાર્થી ટોટલ વિદ્યાર્થી x છે, એક જેટલા વિદ્યાર્થી એટલો ફાળો દરેક વિદ્યાર્થી આપે છે. એક વિદ્યાર્થી x રૂપિયા આપે તો કુલ ફાળો કેવી રીતે મળશે? તો આપણે આવું લખાય કે વિદ્યાર્થીની આપણે ત્રિરાશિ મૂકીએ, વિદ્યાર્થીની સંખ્યા અને ફાળો. એક વિદ્યાર્થી x રૂપિયા આપે, x વિદ્યાર્થી કેટલા? x ગુણ્યા x એટલે x² રૂપિયા કુલ ફાળો થયો. એનો મતલબ એમ થયો કે રકમ પ્રમાણે કુલ ફાળો 2401 રૂપિયા અને આપણે કેટલો આવ્યો? x રૂપિયા બરાબર 2401 રૂપિયા. એટલે અહીંયા દાખલામાં આપણે આવું લખીશું x² = 2401. એટલે મારે હવે x શોધવા માટે આનું વર્ગમૂળ કાઢવું પડે. એટલે હું પહેલા આનું વર્ગમૂળ કાઢવાનું છે એટલે 2401 બે વડે નહીં ચાલે, 4 ને 2 6 ને 1 7, 3 વડે પણ નહીં ચાલે, તો 5 વડે પણ નહીં ચાલે, તો 7 વડે, 7 તરી 21. અહીંયા પહેલા વાક્ય લખવું પડશે. માટે x શોધવા 2401 નું વર્ગમૂળ શોધવું પડે. હવે એનું વર્ગમૂળ શોધીએ 2401. બે વડે નહીં ચાલે, 3 વડે, 4 ને 2 6 ને 1 7, 3 વડે પણ ભાગાકાર નથી થતો, 5 છેલ્લો એકમનો 5 કે 0 નથી એટલે 5 વડે પણ નથી થતું, 7 વડે, 7 તરી 21, 30, 7 ચોક 28, 2 7 તરી 21, 7 7 7 1. આ માટે 2401 બરાબર 7 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. 2401 નું વર્ગમૂળ 7 ગુણ્યા 7 બરાબર 49.
માટે 2401 નું વર્ગમૂળ 49 આવ્યું માટે x બરાબર 49 આન્સર વર્ગમાં 49 વિદ્યાર્થી હશે અને દરેક વિદ્યાર્થીએ 49 રૂપિયા ફાળામાં આપ્યા હશે એટલે કે 49 ગુણ્યા 49 કરો તો તમારો જવાબ 2401 આવશે મિત્રો જોઈ લો કોઈને પણ કઈ ક્વેરી હોય ફોન કરીને પૂછી શકે છે ફોટો પાડી લઉં ચલો એના પછીનો 8મો દાખલો લઈએ આઠમો દાખલો એક બગીચામાં 2025 છોડ એવી રીતે રોપેલા છે કે પ્રત્યેક હારમાં રહેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય છે તો પ્રત્યેક હારમાં રહેલા છોડની સંખ્યા અને કુલ હારની સંખ્યા શોધો રકમ લખીએ છીએ આપણે આઠમો દાખલો એક બગીચામાં 2025 છોડ એવી રીતે રોપેલા છે કે એક બગીચામાં 2025 છોડ એવી રીતે રોપેલા છે કે જેથી પ્રત્યેક હારમાં રોપેલા પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય તો પ્રત્યેક હારમાં રહેલા છોડની સંખ્યા અને કુલ હારની સંખ્યા શોધો મિત્રો સમજાવો એક હાર બે હાર ત્રણ હાર ચાર હાર ને પાંચ હાર છે કુલ હાર એક નંબરની હાર બે નંબરની હાર ત્રણ ચાર ને પાંચ કુલ હાર પાંચ જેટલી હાર હોય એટલા તો દરેક હારમાં રૂપિયા 1 2 3 4 ને 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 ટોટલ કેટલા છોડ થયા મિત્રો ટોટલ 5 10 15 20 25 એટલે અહીંયા એક હારમાં રહેલા છોડની સંખ્યાને કુલ હાર સાથે ગુણી તો કુલ છોડ મળે એટલે આપણે અહીંયા એવું ધારી શકીએ અહીંયા કે દરેક હારમાં 5 છોડ છે માટે કુલ હાર અને કુલ છોડ બરાબર 5 ગુણ્યા 5 25 દાખલો કેવી રીતે થાય માટે અહીંયા લખીએ ધારો કે હારની કુલ સંખ્યા x એક હારમાં રહેલા છોડની સંખ્યા પણ x કુલ છોડ બરાબર હારની સંખ્યા ગુણ્યા દરેક હારમાં રહેલા એટલે કે આ બંનેનો ગુણાકાર એટલે x ગુણ્યા x એટલે x સ્ક્વેર
એટલે કુલ હાર આપણા પ્રમાણે મળ્યા x²। પણ રકમ પ્રમાણે કુલ હાર કેટલા આપ્યા છે 2025 માટે 2025 નું વર્ગમૂળ શોધવું પડે। આપણને કુલ છોડ રકમમાં 2025 આપ્યા છે આ એટલે કે x² બરાબર 2025 આવ્યું મિત્રો। એટલે આપણે હવે એનું વર્ગમૂળ શોધવું પડે। એનું વર્ગમૂળ શોધીએ આપણે તો એનું વર્ગમૂળ જે આવશે આપણી હાર આવશે અથવા કુલ છોડ ની કુલ હારની સંખ્યા આવશે અથવા પ્રત્યેક હારમાં રહેલા છોડની સંખ્યા આવશે માટે 2025 એટલે 5 ને 3 વડે 3 × 18 2 62 3 × 21 3 × 15 22 માટે 2025 બરાબર 3 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ મિત્રો। માટે વર્ગમૂળમાં 2025 3 × 3 × 5 જવાબ આવશે 45 માટે કુલ હારની સંખ્યા 45 આવી કુલ 45 હાર છે અને દરેક હારમાં 45 છોડ છે। દરેક હારમાં છોડની સંખ્યા પણ કેટલી થશે 45 જોઈ લો ફોટો પાડી લો। ચલો મિત્રો હવે 9મો દાખલો લઈએ। चलो ચોપડી દાખલા નંબર 9 9 4 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો। 9 4 4 9 અને 10 વડે નિશેષ શું કહેવા માંગે પહેલા સમજો બરાબર 4 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો। એટલે તમારી એક એવી સંખ્યા શોધવાની જે સૌથી પહેલી હોય જેને 4 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય। તો અહીંયા શબ્દ વાપરે નાનામાં નાની નો મતલબ લસા શોધવો પડે અને એ લસા શોધ્યા પછી જો એ પૂર્ણ વર્ગ સંખ્યા શોધવી પડે એટલે પહેલા મારે આનો લસા શોધવાનો 4 9 માટે 4 9 10 નો લસા શોધો। એ તમને આવડે લસા શોધતા 4 9 10 ચલો લસા શોધીએ આપણે 2 વડે ભાગીએ 2 9 5 પાછું 2 વડે 1 9 5 3 વડે 1 3 5 3 વડે 1 1 5 5 વડે 1 1 1 માટે લસા બરાબર 2 × 2
એટલે 2 નો વર્ગ 3 નો વર્ગ 5 4 નવા 36 પંચા 180 લસા આવ્યો. તો મિત્રો આ 180 જે જવાબ આવ્યો એ પૂર્ણ વર્ગ નથી. આપણે તો નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની. તો આ નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવા માટે આ 180 જે છે એને પૂર્ણ વર્ગ બનાવવી પડે. અહીં 180 પૂર્ણ વર્ગ નથી, માટે 180 ને પૂર્ણ વર્ગ બનાવવા કેટલા વડે ગુણવું પડે? મિત્રો બધી વધ્યું હોય 5 ની 1 એ જોડીમાં નથી, એટલે કે 5 ની 1 બરાબર 5 વડે ગુણવું પડે. માટે 180 ગુણ્યા 5 બરાબર 900. આન્સર 4 9 10 વડે ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા 900 છે. મિત્રો રકમ શું કહેવા માંગતી હતી કે તમારે જેટલી પૂર્ણ વર્ગ સંખ્યા તેમાં પહેલી કઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને 4 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય. તો 4 9 અને 10 વડે નિશેષ ભાગવા માટે એનો લસા જે આવે ને 180 વડે નિશેષ ભાગી શકાતું હોવું જોઈએ એવું કહેવાય. તો 180 વડે નિશેષ ભાગી શકાય એવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ એ આગળ આપણે એવો દાખલો ભણ્યા હતા કે એને પૂર્ણાંક બનાવવા માટે જે ખૂટતું હોય એટલા વડે ગુણી નાખવાનું. અહીંયા 5 ની 1 જ ઘાત હતી એટલે 5 વડે ગુણીએ તો એ સંખ્યા પૂર્ણ વર્ગ બની જાય છે કે 900 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને છે. અને છેલ્લો 10મો દાખલો અબોધ સેમ. આઠ 15 ને 20 ને વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. 8 15 20 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. કોના વડે ભાગવાનું છે? 8 15 અને 20 વડે. 8 15 20 નો લસા લેવો પડે. તો લસા કાઢી નાખીએ આપણે. જોડીમાં જ લખવાનું. લસા કેટલો આવ્યો? 120. લસા આવે છે મિત્રો 120. તો 120 ને હું જોડીમાં આ રીતે લખીશ 2 નો વર્ગ 2 ની 1. બહુ સરસ દાખલો છે. આ રીતે લખ્યું, જોડીમાં લખવું પડે, વર્ગમૂળ કાઢવાનું થશે એટલે. તો 120 ને પૂર્ણ વર્ગ બનાવવા જે વધ્યું એટલે કે જે જોડીમાં નથી એટલા વડે ગુણવું પડે. તો કોણ જોડીમાં નથી? આ અને આ. એટલે 2 ની 1 3 ની 1 5 ની 1 એટલે કે 30 વડે ગુણવું પડે. માટે 120 ગુણ્યા 30 એટલે 3600. આન્સર 3600 એવી સંખ્યા છે, એવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને 8 15 20 વડે નિશેષ ભાગી શકાય. મિત્રો સ્વાધ્યાય 6.3 આખું પૂર્ણ થાય છે. અને હવે ધ્યાન રાખજો, હોમવર્ક 2 વાર કરવું. હવે સોમવારે લેક્ચર છે એ પહેલા હું ફોન કરીશ લેક્ચર ટ્યુશન ના ટાઈમ માટે.
આવતીકાલે રવિવારે ફોન કરવામાં આવશે, કારણ કે બધા લાઈવ હોતા જ નથી. બધા લાઈવ ના હોય તો પછી તો હું વિડીયો રેકોર્ડ કરીને મૂકું, કારણ કે એક બે જણ લાઈવ હોય તો કોઈ મતલબ નથી, તો પછી ટાઈમ શું કરવા આપું? હું ગમે ત્યારે વિડીયો બનાવીને મૂકી શકું. એટલે હું ફોન કરીને ટાઈમ પૂછી લઈશ અને પછી આપણે ટાઈમ રાખીશું. હોમવર્ક 2 વાર કરવું. આવજો.